નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે હાલનો વરસાદ અને આવનારા દિવસના વરસાદ વિશેની વાત કરવાની છે. પણ સૌપ્રથમ આપણે એ જણાવી દઉં, થોડા દિવસ પહેલા આપણે 100% ઓર્ગેનિક ખાતર અને મિક્સ ખોળનો વિડીયો મૂકેલો હતો. એ વિડીયો પણ આ વિડીયો અંતમાં સાઈડમાં બતાવવાનો છે. દરેક મિત્રો એ વિડીયો જોઈ લેવાનું છે. સાથે હું આપણે એ પણ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 10 જૂન 2025 અને મંગળવારના રોજ સમય છે સાંજે 8 કલાકે. મીટિંગનું સ્થળ છે પ્રીતમ દાદાનો પ્લોટ, જૂની બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં, ગામ વાડુગઢ, તાલુકો ઘોઘા અને જિલ્લો ભાવનગર. તો દરેક ખેડૂત ભાઈઓને આ મીટિંગમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. ખાસ કરીને વાત કરવાની છે હાલના વરસાદની. આમ જોવા જઈએ તો ગઈકાલે એટલે કે 6 તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે. ગઈકાલે જે વરસાદો નોંધાયા એમાં ભલે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ હતા, છતાં પણ અમુક વિસ્તારની અંદર 2 થી 2.5 ઇંચ, તો કોઈ વિસ્તારમાં 3 ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા, એટલે કે વાવણી લાયક વરસાદો પણ પડ્યા છે. પણ આ વરસાદો પણ હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના છે. જોકે આવતીકાલથી આની તીવ્રતામાં થોડો ઘટાડો પણ થઈ શકે છે અને ત્યારબાદ જે આપણે 14 તારીખથી થોડીક તીવ્રતામાં વધારો થશે. છતાં પણ નૈઋત્યનું ચોમાસું છે તો લેટ આવવાનું છે, એટલે કે 20, 21 અથવા તો 22 તારીખથી નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય. પણ એ સાથે એ પહેલા જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે એમાં પણ ખાસ કરીને આજે 7 તારીખ છે, 12 તારીખ સુધીના જો વરસાદની વાત કરવા જઈએ તો ભલે ઓછી તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થશે, છતાં પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદો છે એ ચાલુ રહેશે. અમુક જગ્યાએ ગાજવીજ અને પવન સાથે પણ વરસાદો પડી શકે, જેની અંદર ખાસ કરીને રાજકોટ જિલ્લો હોય, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જેવા વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો છે, એ તમામ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. કેમ કે અત્યારે નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં જે સ્થગિત થયેલું છે ત્યાં મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે. પણ અત્યારે જે અરબ સાગર ઉપરથી જે ભેજવાળા પવનો ગુજરાત ઉપર આવી રહ્યા છે, 700 એચપીએ લેવલે ભેજ બંધાઈ રહ્યો છે અને એ સાથે તાપમાન છે અત્યારે એવરેજ 36 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે, સાથે ભેજ છે, એટલે ગરમી, ઉકળાટ અને બફારો પણ આપણે અનુભવાઈ રહ્યો છે. અને જે વિસ્તારોનું તાપમાન છે એ સવારથી જ્યાં ઊંચું તાપમાન હોય, એટલે કે બપોરે 2-3 વાગ્યા સુધી સતત જે વિસ્તારોમાં ઊંચું તાપમાન હોય અને બહુ વાદળો જે વિસ્તારોમાં નહીં હોય, એ વિસ્તારોમાં એક જગ્યાએ ભેજ એકઠો થતો હોય અને એકઠો ભેજ થાય અને એ ગરમીને કારણે લોકલ સિસ્ટમ છે એ ત્યાં બની જતી હોય. ને લોકલ સિસ્ટમ બને એટલે કે ગરમીને કારણે જે એક જગ્યાએ ભેજ એકઠો થયો હોય એ લોકલ સિસ્ટમ છે એ 2, 5 કે 10 કિલોમીટરના એરિયામાં વરસાદના રૂપમાં વરસી જતી હોય. એ પ્રકારે અત્યારે લોકલ સિસ્ટમો બનીને વરસી રહી છે. એ એક પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી આજે 7 તારીખ છે, 10 અને 12 તારીખ સુધી પણ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ચાલુ જ રહેવાની છે. જોકે આવતીકાલે 8 તારીખથી વિસ્તારોની તીવ્રતામાં થોડો ઘટાડો હશે, છતાં પણ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે અને પવનની ઝડપ છે એવરેજ નોર્મલ કરતા થોડીક વધારે પણ જોવા મળશે અને નૈઋત્યના ચોમાસા માટે આપણે રાહ જોવી પડશે. એટલે હાલમાં જે વરસાદો પડી રહ્યા છે એ જ મુજબના વરસાદો જો આવનારા દિવસમાં કન્ટિન્યુ જોવા મળે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આની અસર વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપશું. પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું, આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશું.